ચાલો આજે આપણે સૌ ડુ અને ડઝ વિશે સમજીએ. સૌથી પહેલાં ડઝનો ઉપયોગ. ડઝ ક્યારે વપરાય છે અને ડુ ક્યારે વપરાય છે. હવે તમને અહીંયા થોડાક ઉદાહરણો આપ્યા છે એકવચનમાં. હી, સી, ઇટ આ એકવચનના રૂપ છે. તેની સાથે ડઝ વપરાય છે અને તેના વાક્ય આપેલા છે અને સામે તેમનું ગુજરાતી આપેલું છે. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમતો નથી. ડઝ સી સિંગ અ સોંગ. શું તેણી ગીત ગાય છે? ઇટ ડઝ નોટ વર્ક. તે કામ કરતું નથી. રાહુલ ડઝ હિઝ જોબ્સ. રાહુલ તેનું કામ કરે છે. હવે ડુનો ઉપયોગ. ડુ છે એ આઈ સાથે ડુ, વી સાથે ડુ, યુ સાથે ડુ અને ધે સાથે ડુ. બહુવચનમાં ડુ વપરાય છે. આઈ ડુ માય હોમવર્ક. હું મારું હોમવર્ક કરું છું. વી ડુ નોટ ગો ધેર. અમે ત્યાં જતા નથી. ડુ યુ રીડ બુક્સ. તમે પુસ્તકો વાંચો છો? ધે ડુ ધેર વર્ક.